ચાલો હવે આપણે અહીંયા કણે આજે ભણશું કે ગતિ પર ઘર્ષણ પર અસર કરતા પરિબળો, જેમાં નિયમિત સપાટી અને અનિયમિત સપાટી વિશે. તો એના માટે આપણી પાસે અહીંયા છે એક પાવર છે, આ કાચ પેપર છે અને આ મીટર પટ્ટી છે, જેના દ્વારા આપણે પાવર જે અંતર કાપશે એ આપણે આના વડે આપણે નોંધશું, બરાબર. અને અહીંયા આપણે એક ઢાળ બનાવીને રાખેલો છે કે જ્યાંથી આપણે પાવરને આપણે ગતિ કરાવશું. ચાલો મૂકો. ચલો, જે જગ્યાએ પાવર ઉભો રહે ત્યાં આગળ આપણે કલર દ્વારા છે નિશાન કરશું. કરો નિશાન ત્યાં આગળ, જેથી કરીને આપણે ત્યાં માપી શકીએ. ચલો, આ મીટર પટ્ટીનું મેક્સિમમ માપ લેવાની ક્ષમતા 200 સેન્ટીમીટરની છે. તો આપણે 200 સેન્ટીમીટરે એક આંકો પાડીએ. ચલો, 200 થી કેટલું થાય છે તે 80, 81, 82, 83, 85, 285 સેન્ટીમીટર જેટલું એ અંતર કાપે છે. હવે આપણે આ જો પાવરને લઈ અને એની ઉપર આપણે કાચ પેપરનું કવર છે તે ચડાવી દઈશું અને ફરીથી આપણે એને આ ઢાળ ઉપરથી પ્રસ્થાન કરાવશું અને આપણે માપશું કે એ કેટલું અંતર કાપે છે. લો જો આનંદીભાઈ, એક જ મિનિટ. હા, ચાલો આવા દો. ચલો, કલર વડે નિશાન કરો જોઈ. ઓકે, ચલો માપો જોઈ. આ 110 અને 6 એટલે એક અંદાજે 116 સેન્ટીમીટર જેટલું અંતર કાપે છે. ટૂંકમાં જ્યારે પદાર્થ લીસી સપાટી જે છે પાવરની, ત્યારે તે વધુ અંતર કાપે છે. જ્યારે એની ઉપર આપણે કાચ પેપર ચડાવીએ છીએ ત્યારે જે પાવરની સપાટી છે તે અનિયમિત અને ખરબચડી બને છે, તો ત્યારે તે ઓછું અંતર કાપે છે.